i24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં 2 મહિલા સહિત 4 આરોપી સામે ગુનો। વરાછામાં ટોળકીએ 65 વર્ષના વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવી ₹1.25 લાખ પડાવ્યા। હીરાના ધંધા સાથે સંકળાયેલ વરાછાના 65 વર્ષીય વૃદ્ધને 2 મહિલા સહિત 4 લોકોની ટોળકીએ હની ટ્રેપમાં ફસાવી સોનાની વીંટી સહિત ₹1.25 લાખની મત્તા પડાવી હતી। વૃદ્ધની ફરિયાદના આધારે પોલીસે નિલેશ ગોસ્વામી, ગૌતમ, મનીષા અને કિંજલ સામે ગુનો નોંધ્યો છે। વરાછાના 65 વર્ષના વૃદ્ધ 30મી ડિસેમ્બરે કારમાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક મહિલાએ સ્માઇલ આપી હતી। ત્યારબાદ બંને વચ્ચે ફોન નંબરની આપ-લે થઈ હતી। મહિલાએ વૃદ્ધને પ્રેમજાળમાં ફસાવી વરાછાની વર્ષા સોસાયટીમાં એક મકાનમાં બોલાવ્યો હતો। મહિલા વૃદ્ધને સોસાયટીમાં એક મકાનમાં 3જા માળે લઈ ગઈ હતી, જ્યાં તેણે શરીર સંબંધ બાંધવાનો ડોળ કરી વૃદ્ધ પાસે કપડાં કઢાવ્યા હતા। તેવામાં 2 શખ્સો અને એક મહિલા ત્યાં આવી જઈ મોબાઈલમાં વિડીયો ઉતારી લીધો હતો। વૃદ્ધને કહ્યું કે પૈસા આપવા પડશે એમ કહી બ્લેકમેલિંગ કરવા લાગ્યા હતા। એટલું જ નહીં, વૃદ્ધનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી અને રેપના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી પૈસાની માંગણી કરી હતી। વૃદ્ધ પાસેથી સોનાની 2 વીંટી અને રોકડ સહિત ₹1.25 લાખની રકમ પડાવી લીધી હતી। હની ટ્રેપનો શિકાર બનેલા વૃદ્ધએ તેના મિત્રને આ બાબતે કીધું હતું। શરૂઆતમાં વૃદ્ધ બદનામી થવાના ડરે ફરિયાદ આપવા તૈયાર થતા ન હતા। જોકે પોલીસે તેઓને સમજાવ્યા બાદ ફરિયાદ આપવા તૈયાર થયા હતા। આ બંને મહિલાઓએ અન્ય લોકોને પણ હની ટ્રેપમાં શિકાર બનાવ્યા હોવાની વાત છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં એક મહિલા અને 2 વ્યક્તિઓએ હની ટ્રેપ કર્યા અંગેની ફરિયાદ કરતા વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અને સદર ગુનાના કામે સમગ્ર હકીકત જોતા એક મહિલા કે જે હાલના ફરિયાદીને પોતે એક્ટિવા લઈ અને પોતાની 4 વ્હીલર લઈ જતા હોય છે, તે વખતે તેમની પાછળ પીછો કરી અને મિત્રતા કેળવી અને એકાંતમાં મળવા માટે બોલાવી અને એ દરમિયાન એના પતિ આવી ગયા તેવું કહી અને વરાછા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક સોસાયટીમાં તેની જોડેથી 2 વીંટી જેની કિંમત ₹1 લાખ તેમજ ₹45,000 રોકડા, એ રીતે ₹1,45,000 તેમની જોડે પડાવી લીધેલા। અને આ બાબતે પોલીસે એક અજાણી મહિલા તેમજ 2 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાયેલ હતી। વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે આ ગુનાના કામે 3 આરોપીઓની ધરપકડ કરેલ છે, જેમાં જે મહિલા હતી 35 વર્ષની આશરાની ઉંમર બતાવેલ હતી તે મહિલા તેમજ ગૌતમ તેમજ નિલેશ નામના 2 ઈસમોની પણ અટકાયત કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે। જોવા માટે જોતા રહો i24 ન્યૂઝ ગુજરાત।